એક પત્ની જેણે પોતાના પતિની હત્યા કરી અને બાથરૂમમાં દાટી દીધો અને ત્યારબાદ 46 દિવસ સુધી એ જ બાથરૂમમાં નહાતી રહી. હા મિત્રો, ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝકેડામાં તમારું સ્વાગત છે. હજુ તો મહારાષ્ટ્રના કેતન અગ્રવાલ હત્યા કેસનો ચુકાદો નથી આવ્યો, ત્યાં જ ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પત્ની રૂબી શર્માએ પોતાના જ પતિ સુરેન્દ્રકુમાર શર્માની હત્યા કરી. આરોપી રૂબી શર્માએ કબૂલ્યું છે કે પોતાના પતિને મોટા પ્રમાણમાં ઊંઘની દવા ખીર સાથે ખવડાવી અને પોતાના પતિની એણે હત્યા કરી છે. ત્યારબાદ ચોંકાવનારી વાત તો એ છે, રૂબી શર્મા એમ કહે છે કે પોતે જાતે જ પોતાના પતિને પલંગમાંથી ખસેડી અને બાથરૂમમાં લઈ ગઈ. બાથરૂમમાં ખાડો ખોદ્યો અને પોતાના પતિને ત્યાં દાટ્યો. ત્યારબાદ ત્યાં મીઠું નાખ્યું અને માટીને સમતલ કરી. બીજે દિવસે કડિયાને બોલાવીને તેમાં પ્લાસ્ટર કર્યું. આ બધું જ થયા બાદ રૂબી પોતાના જેઠ પાસે જાય છે અને જેઠને કહે છે કે તેનો પતિ ચાર દિવસથી ઘરે આવ્યો નથી અને એને ખબર નથી કે મારો પતિ ક્યાં ગયો છે. 2017માં પતિ સુરેન્દ્રકુમાર વિરુદ્ધ ટ્રક ચોરીનો કેસ દાખલ થયો હતો. તે કેસની તપાસ માટે સિકંદરા પોલીસ રૂબીના ઘરે આવે છે. ત્યારે રૂબી કહે છે કે પોતાનો પતિ ગાયબ છે. ત્યારબાદ પોલીસ તપાસને અલગ જ વળાંક લે છે અને પોલીસ તપાસમાં ખબર પડે છે કે રૂબીએ જ પોતાના પતિની હત્યા કરી છે. હવે મિત્રો, આ કેસ એટલો સિમ્પલ નથી. આ કેસ દ્રશ્ય મૂવી જેવો છે. સૌથી પહેલાં તો રૂબી પોતાના બાળકો અને પોતાની સાસુમાને જેઠના ઘરે મોકલે છે અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપે છે. હવે પોલીસે રૂબીને પૂછ્યું કે તમારા ઘરે આટલી બધી ઊંઘની ગોળીઓ કેવી રીતના હતી? ત્યારે રૂબીએ જવાબ આપ્યો કે મારા સાસુ અને મારા પતિ આ ગોળીનું રેગ્યુલર સેવન કરે છે, એટલે ગોળીઓ ઘરમાં જ હતી. પણ પોલીસને અત્યારે શંકા જઈ રહી છે. જે પ્રમાણે રૂબી ઘટનાનું વર્ણન કરી રહી છે, પોલીસને વિશ્વાસ આવતો નથી કે આ સમગ્ર ઘટના ખાલી રૂબી દ્વારા અંજામ આપવામાં આવી હોય, કારણ કે પતિને પલંગમાંથી લઈ જઈ અને બાથરૂમ સુધી પહોંચાડવો અને બાથરૂમમાં ખાડો ખોદી અને એને દાટવું એ એકલા રૂબીના હાથનું કામ ના હોઈ શકે. હાલ પોલીસ દ્વારા રૂબીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે રૂબીના ફોન કોલ્સ અને ગૂગલ હિસ્ટ્રી જાણવામાં આવી છે. પોલીસ રૂબીના બાળકો સાથે પણ વાતચીત કરી રહી છે. રૂબીનું કહેવું છે કે તે પોતાના પતિથી કંટાળી ગઈ હતી, એટલે એને મોતને ઘાટ ઉતારી દીધો. પણ લોકોનું માનવું છે આમાં રૂબી જ નહીં પણ બીજા ઘણા માણસોનું મોટું કાવતરું હોઈ શકે છે. આ કેસમાં તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જોડાયેલા રહો ન્યૂઝકેડા સાથે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.